જસદણમાં ગરમીના તીવ્ર પ્રકોપ વચ્ચે વીજળીની સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોએ મધરાત્રે પીજીવીસીએલ કચેરીના પટાંગણમાં ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જસદણના ખાનપર રોડ ભાદર નદીના કાંઠે વસતા ખેડૂત પરિવારોએ લાઇટ જતા 12 વાગ્યે પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચીને ધરણા કર્યા અને આ દરમિયાન ખેડૂતોએ આરોપ લગાવ્યો કે છેલ્લા 1 મહિનાથી ભડલી ફીડરમાં સિંગલ ફેઝ વીજળી બંધ છે. તીવ્ર ગરમીમાં પંખા વિના અને વીજળી વિના રહેવું દુષ્કર બની ગયું છે. જો કે દિવસે પણ ગરમી અસહ્ય છે ત્યારે રાત્રે વીજળી વિનાની સ્થિતિ વધુ કષ્ટદાયક બની જાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સમાધાન નથી થતું. ખેડૂતોના હોબાળા પછી પણ પીજીવીસીએલના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને ખેડૂતોને વીજળી આપવાનું આશ્વાસન આપ્યું હતું. અમે જસદણ ભડલી ફીડરના ગ્રાહકો છીએ. જસદણ ભડલી ફીડરની અંદર જ્યારે સૌરભભાઈ પટેલ ઉર્જા મંત્રી હતા ત્યારે જસદણ ભડલી ફીડરની અંદર સોલાર દેવામાં આવ્યા હતા 5 લાખનું, 7 લાખનું, 10 લાખનું. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે એક કર્મચારી આની માટે સતત ઉભા રહેશે. તમારી 24 કલાકની ઇમરજન્સી લાઈન, તમારે પાવર જાય તો તાત્કાલિક આપશું. એ ખેડૂતને 1 યુનિટના ખેતીવાડીની અંદર 1 યુનિટના 3.5 રૂપિયા છે. બાકી તમામ તમે ખેડૂતની વાડીને તમે જોઈ લો તો 60 પૈસા 90 પૈસા છે. પણ વાડીનો પ્રશ્ન છે, ઘરનો પ્રશ્ન છે. વાડીનો એટલે એ આખી અમારો જો દેવી પૂજક સમાજ છે, 200 જણાની આ રહ્યા છે. એ બધાને સિંગલ ફેઝ પાવર ભડલી ફીડરમાંથી છે. અત્યારે કોઈને પાવર નથી 1 મહિનાથી.